નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। શું તમે જાણો છો કે ગુજરાતમાં બહુ જલ્દી એક નવો કાયદો આવવા જઈ રહ્યો છે જે આપણા સૌના જીવન પર મોટી અસર કરવાનો છે? હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના બહુ ચર્ચિત યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ વિશે। ગુજરાત સરકાર ઉત્તરાખંડની પેટર્ન પર જ આ યુસીસી લાગુ કરવા જઈ રહી છે અને 25મી માર્ચે આ બિલ વિધાનસભામાં રજૂ થવાનું છે। તો ચાલો કાયદાની અઘરી ભાષા બાજુ પર મૂકીએ અને એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ બિલમાં તમારા અને મારા માટે શું બદલાવાનું છે। સૌથી પહેલો અને મોટો ફેરફાર લગ્નને લઈને છે। નવા નિયમ પ્રમાણે હવે ગુજરાતમાં થતા દરેક લગ્નનું રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી કરાવવું ફરજિયાત બની જશે। જો તમે રજિસ્ટ્રેશન નહીં કરાવો તો ગભરાવાની જરૂર નથી, તમારા લગ્ન અમાન્ય નહીં ગણાય। પણ હા, નોંધણી ન કરાવવા બદલ તમારે દંડ ચોક્કસ ભરવો પડી શકે છે। આ સાથે લગ્ન માટે છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 18 વર્ષ હોવી ફરજિયાત રહેશે। બીજી મહત્વની વાત છૂટાછેડા વિશે છે। આ બિલમાં પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાની પ્રક્રિયા સરળ બનાવી દેવાઈ છે, પણ એક ખાસ શરત એ છે કે લગ્નના 1 વર્ષ સુધી તમે છૂટાછેડા માટે અરજી જ નહીં કરી શકો। હવે વાત કરીએ લિવ ઇન રિલેશનશિપની। આ બિલમાં સૌથી મોટા અને કડક નિયમો લિવ ઇન રિલેશન માટે જ બનાવાયા છે। જો કોઈ કપલ લિવ ઇન રિલેશનશિપમાં રહેતું હોય તો તેમણે રજિસ્ટ્રાર પાસે તેની ફરજિયાત નોંધણી કરાવવી જ પડશે। જો તમે આ જાણ કર્યા વિના 1 મહિના કરતાં વધુ સમય સાથે રહ્યા તો 3 મહિના સુધીની જેલ અથવા 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। એટલું જ નહીં, જો કોઈ કપલમાંથી કોઈ એક પાર્ટનરની ઉંમર 21 વર્ષથી ઓછી હશે તો રજિસ્ટ્રારે તેમના માતા પિતા કે વાલીને જાણ કરવી પડશે। પરંતુ આમાં એક બહુ સારી બાબત પણ છે। લિવ ઇન રિલેશનશિપમાં જો કોઈ બાળકનો જન્મ થાય છે તો તેને સંપૂર્ણ કાયદેસર માનવામાં આવશે અને તેને માતા પિતાની મિલકતમાં પૂરા હકો મળશે। ઉપરાંત જો કોઈ સ્ત્રીને તેનો પાર્ટનર છોડી દે તો તે સ્ત્રી કોર્ટમાં જઈને ભરણપોષણ માંગવા માટે પણ હકદાર બનશે। હવે વાત કરીએ ત્રીજા મુદ્દા, મિલકત અને વારસાનો। મિત્રો, મિલકતની વહેંચણી અને વારસાઈ હક હવે ધર્મ કે જાતિના આધારે નહીં પણ બધા માટે એક સમાન રહેશે। વસિયત બનાવવાની પ્રક્રિયા પણ એટલી સરળ અને ન્યાયી બનાવી દેવામાં આવી છે કે જેથી ભવિષ્યમાં ભાઈ બહેનો કે વારસદારો વચ્ચે પ્રોપર્ટીના ઝઘડા ઘટી જાય। હવે તમને થતું હશે કે શું આ નિયમો ગુજરાતના ખૂણે ખૂણે અને દરેક વ્યક્તિને લાગુ પડશે? તો જવાબ છે ના। રાજ્યની અનુસૂચિત જનજાતિઓ એટલે કે એસટી અને કેટલાક વિશિષ્ટ સમુદાયોને આ બિલની અમુક જોગવાઈઓમાંથી વિશેષ છૂટ આપવામાં આવી છે, જેથી તેમની વર્ષો જૂની પરંપરાઓ અને રિવાજો જળવાઈ રહે। તો મિત્રો, આ હતો ગુજરાતના નવા યુસીસી બિલનો સંપૂર્ણ નિચોડ। સરકારનું માનવું છે કે આ કાયદો રાજ્યમાં સામાજિક સમાનતા લાવશે। તમને આ નવા કાયદા કેવા લાગ્યા? ખાસ કરીને લિવ ઇન રિલેશનશિપ અને લગ્ન નોંધણીના કડક નિયમો વિશે તમારું શું વિચારવું છે? મને કમેન્ટ કરીને તમારો અભિપ્રાય ચોક્કસ જણાવજો। જો તમને આ માહિતી સરળ અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂર આપજો, તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરજો અને આવી જ સાચી અને સચોટ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી સાચવજો। જય જય ગરવી ગુજરાત।